દિવાળીનો પર્વમાં દરેક ઘરે મીઠાઈ અને ફરસાણ સાથે ઉજવણી થાય તે હેતુથી અમદાવાદ શહેરના કાલુપુરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થા દ્વારા દિવ્ય દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંસ્થા દ્વારા જમ્યા પહેલા જમાડીએ આશ્રયથી સેવા શરૂ કરાઈ છે। કેટલાય પરિવારો એવા પણ છે કે જે આર્થિક તંગીના કારણે તેમના ઘરોમાં મીઠાઈ કે ફરસાણ નથી જોવા મળતા, ત્યારે એવા પરિવારો માટે શ્રી કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય શ્રી 1008 શ્રી કૌશેન્દ્ર પ્રસાદ દાસજી મહારાજની આજ્ઞાથી આ સેવા કાર્ય શરૂ કરાયું છે, જેમાં 2000થી વધુ પરિવારોને મીઠાઈ, ફરસાણ અને સ્ટીલના ડબ્બા પહોંચાડવાનું કાર્ય શરૂ કરાયું છે। આ સેવા કાર્યની શરૂઆત અમદાવાદ શહેરના કોટેશ્વર સ્વામિનારાયણ મંદિરથી શ્રી રામ સ્વામી દ્વારા શરૂ કરાઈ છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો પણ જોડાયા હતા અને લોકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાયું। જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીને જ્યારે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે એ શિક્ષાપત્રીના 200 વર્ષના સમયના ઉપલક્ષમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા અને પૂજ્ય લાલજી મહારાજશ્રીની પ્રેરણાથી આ વર્ષે દિવાળી નિમિત્તે જમ્યા પહેલાં જમાડો એવું એક સુંદર આયોજન કાલુપુર મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। 3000 જેટલા પરિવારોને આપણે બધા જ આજથી જ મોટાભાગના ઘરોમાં મીઠાઈ અને ફરસાણ જમવાનું શરૂ કરતા હોઈએ છીએ, ત્યારે આપણા ઘરમાં આપણે જમીએ તે પહેલાં જરૂરિયાતવાળા પરિવારોના ઘર સુધી પણ ભગવાનના પ્રસાદ રૂપે મીઠાઈ, ફરસાણ અને એક ભેટ સ્વરૂપે એક નાનો સ્ટીલનો ડબ્બો આ 3000 પરિવારોને વહેંચવાનું આયોજન કાલુપુર મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। એ જ કાલુપુર મંદિરની શાખા એટલે કોટેશ્વર મંદિર દ્વારા આજે બધા હરિભક્તો સાથે મળીને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં જઈ અને 3000 પરિવારોને ભગવાનના પ્રસાદ રૂપે આ મીઠાઈનું વિતરણ કરશે। જય સ્વામિનારાયણ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।